હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ બ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો અત્યારે જો સવારમાં ઉઠી જશે, હજી નાસ્તા પાણી કર્યા નથી, તો હજી નાસ્તા પાણી કરવાના છે. નાસ્તા પાણી થઈ જાય એટલે પછી છે ને આપણે બધું હજી ઘરનું કામ એ બાકી છે. અને વિડીયોને પૂરો જોજો, અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો મારી મમ્મી શું કરે છે એ બતાવો, અને ઘરનું કામ જ બધું. દરવાજો અડધો જ ખોલ્યો છે. હમણાં હું હજી ઉઠી છું, હજી વાસણ ને એવું બધું એમનામ પડ્યું છે. જો કે નહીં, વાસણ આટલા બધા છે એ બધા ચડાવવાના છે. ને આ ખાટલાની બધું આપણે સરખું કરવાનું એવું બધું છે. તો સિંગ ફોલી નાખી છે, સિંગ ફોલી નાખી છે કાલે, પણ આનું કંઈક આપણે કરીશું ખરા હવે. તો હવે છે ને ઘરમાં તો બધું આવી રીતના છે. દરવાજો તો પહેલાં ખોલી નાખી, અને આપણે જો અત્યારે ઉઠી ગયા છીએ સવારમાં, હજી ઉઠી જ છું ને વ્લોગ સ્ટાર્ટ. તો હાલો ગાઈઝ, નાસ્તા પાણી કરી લઈએ. નાસ્તા પાણી કરી અને તમને મળી તો કન્ટિન્યુ બને. તો ગાઈઝ આપણે જો નાસ્તા પાણી કરી લીધા છે મસ્ત મજાના, જે તાર પહેર્યું તો નાસ્તા પાણી કરી લીધા ને જો મસ્ત તૈયાર થઈ ગયા. અને મારી મમ્મીએ છે ને મારા માટે કામ, મારી મમ્મીએ બધી એને હાડીયું છે ને એ મને આ ધોવા આપી છે. આ બધી હાડી એને બારી કાઢીને આ બધું કામ છે ને ગોદડાનું એ એને વધાર્યું છે મારા માટે. ક્યાંય મૂકી દેવી તો મારે મૂકવા પડશે. અને એ જાય છે ગામ જશો એ આજે છે ને ગામ જાય છે. તો જો એ તૈયાર થઈ ગયા પાછળ, જો આ દેખાય છે બધું હજી ગોતે છે બુટીને એવું. તો એ જવાના છે મારા ફઈનાને ઘેરે જાય છે આટો મારવા. હમણાં ગયા નથી તો એ જાય છે આટો મારવા. અને આપણે ઘેરે રહેવાના છે તો આપણે ઘરનું બધું કામ કરીશું. અને ટિફિનને એવું બધું મોકલવાનું છે મારા પપ્પાને, તો એ બધું આપણે કામ કરવાનું છે. આપણે એ બધું કામ કરીશું. મારી મમ્મી તો મંગળસૂત્રને એવું બધું પહેરે છે. અત્યાર સુધી રીલ બનાવતી હતી તો એ બનાવી નાખી છે. અને મેં આ કપડાં હતા ને એને હંકેલીને એ મૂકી દીધા છે. અને આ છે ને એ ધોવા માટેના છે, તો એ ધોઈ નાખીશું. અને જો થઈ ગયા મસ્ત તૈયાર. અને હું જો અત્યારે છે ને હવે બધું ઘરનું કામ જ મારે કરવાનું છે. અને રસોઈ પાણી એવું બનાવવાનું છે. કંટોલા લઈ આવ્યા છે તો આ જો ઓલા થવા માંડ્યા છે કંટોલા. અને હજી મારા ભાઈ એના રૂમમાં સૂતો છે. જો આવું બધું છે. મારી મમ્મીએ તો ઠેલી તૈયાર કરી રાખી. અને મારા મમ્મી આ જો ની જાઈશ. આવજો. તમે ક્યાં જાવ છો? ઠેક આવજો. તમારે નણંદબાન ઘેરે તો આવજો. હવે મારા મમ્મી જાય છે. અને હવે આપણે છે ને બેન ભાઈ સી ઘેરે ઘરનું કામ કરીશું ને એવું બધું કરીશું. તો મારી મમ્મી જાય છે, મારા ફઈ છે તો એને ઘેરે જાય છે. તો એ જાય છે ત્યાં, અને આપણે ઘેરે આપણે બધું કામકાજ એવું બધું કરીશું. એવું બધું આપણે કરીશું. તો હાલ થોડીક વાર પછી મળીએ તમને. અને હવે છે ને હું પહેલાં આ કામ છે ને બધું હંકેલવાનું એ કરી નાખું. જો છે કે નહીં આ વાસણ, એ હું વાસણનું કામ કરી નાખું. અને હવે હું છે ને મેં અત્યાર સુધી આ માથું ઓળ્યું હતું ને, તો હવે આને હું વીખી નાખું. હાલો તો આ રીતના એને વીખી નાખું હાથાને, અને બધું વીખી જ નાખું. આ લાઇનર કરી છે ને બધું હમણાં વીખી. અને હાલો થોડી વાર પછી તમને મળું બધું કામકાજ કરી એવું બધું. ગેસ પાસે, અને અત્યારે જો હું ચા બનાવું છું. જો ચા મૂકી દીધો છે ગેસ ઉપર, અને ચા બનાવી લઉં. અને તમારે બધાને હાલો ચા પીવું હોય તો આવી જાઓ. હું ચા પી લઉં બનાવી, અને પછી છે ને રસોઈ પાણી પણ કરવાનો સમય થઈ જશે. તો રસોઈ પાણીમાં હું બનાવશું હું ને એ પણ તમને જરૂરથી બતાવી. ચા પી લઈ. 9 સાડા 9 વાગે બનાવ્યું છે ચા. તો હાલો ચા પી લઈ. ગાઈસ અહીંયા બેઠા છીએ આપણી ખુરશી. અત્યારે ચા પાણી પી લીધા છે અને ખુરશી બેઠા. અને હવે છે ને આપણે કામકાજ ચાલુ કરી દઈએ ઘરનું ને રસોઈ પાણી. તો હાલો થોડીક વાર જો આપણે અત્યારે જમી લીધું છે. જમીને અહીંયા બેઠા છે. દૂધીનું શાક બનાવ્યું હતું, છાશ રોટલી બધું હતું. આપણે અત્યારે જમીન જો અહીંયા આવી જશે આપણે ખાટલે. તો હવે છે ને આપણે થોડી વાર આરામ કરી. તો હાલો પછી થોડી વાર પછી તમને મળી આરામ કરી. 3-4 તો વાગી જ જાય. સારો કાંઈ વાંધો નહીં, સૂઈ જઈએ અત્યારે બપોરે.
થોડીક વાર પછી ફાઇનલી ગઈ ચાલો 4 વાગી ગયા છે ને આપણે જાગી ગયા છીએ અત્યારે અને જાગી ગયા આપણે અને હવે બધું ઘરનું કામ કરવું પડશે. સા તો આપણે ક્યારનો પી લીધો હમણાં ચાલુ જ છે આવવાના. સા પી લીધો છે 2 વાગે બનાવ્યો તો પાછી તો એ છે ને ખાટલામાં પડ્યા છે ને ફોન જોતી હતી એવું બધું કરતી હતી. તો અત્યારે મેં છે ને મસ્ત મજાનું ચા પી લીધું છે. તો હવે જો બધું ઘરનું કામ એમના પડ્યું છે. જો આ બધું ખાટલા ને એવું બધું હંકેલવું પડશે. હજી કપડાં જો કેટલા વાળવાના બાકી પડ્યા છે એમનામ પડ્યા છે. પંખો ફરે છે ગ્લોબ મેં અત્યારે બંધ કરી દીધું હતું. હવે છે ને ઘરનું બધું કામ કરી નાખી. જો વાસણ એમના પડ્યા છે જો છે કે નહીં હજી વાસણ એમનામ પડ્યા છે ધોવાના. બપોરે જેમાં હોય એ વાસણ ને બધું બાકી છે. તો હાલો ગાઈસ વાસણ એવું જો હજી અડધા વાસણ અહીંયા પડ્યા છે અને જો અહીંયા સાફ પાણી પી લીધા છે. વાસણ તો અહીંયા પડ્યા છે ને સા જો છે ને પી લીધો છે આપણે જો રકાબ્યું બધું બગડેલું રહ્યું અહીંયા. તો હાલો ગાઈસ હવે છે ને આપણે કામકાજ કરી નાખીએ. કામ કરી અને પછી તમને મળી. મારી મમ્મી ઘેરે વી આવ્યા ગામથી અને ભાગ લઈ આવ્યા છે કાંઈ. હાલો ભાગ આપણે ઠેલી ખોલી હું છે તો કેળા સૌ પ્રથમ દેખાણા છે. કેળા આમાં કાક છે. ઓહો ઓહો ડબલ બોક્સ ખોલતા હાલતા સ્વીટ આવી છે જાજી બધી. હવે આમાં છે ને આમાં તો સેવ જ હોય તો આમાં સેવ હશે અને આમાં લગભગ મને લાગે મોહનથાળ. હજી કંઈક બકાલું લાગે છે હવે. હા તો એ આમાં બકાલું છે બસ. અમારે ભાગ હતું ને એ વરાવી મમ્મી લઈ આવ્યા છે બગસરાથી ભાગ લઈ આવ્યા છે. આમાં સેવ લાગે છે આમાં સેવ જ છે ને કેળા એ 2 વસ્તુ તો બારી દેખાય જ છે. હાલો આ 2 બોક્સ છે ને એમાં શું છે હું નહીં એ પણ તમને બતાવવાનું. એક નાનું બોક્સ હતું ને એમાં તો થાબડી પેંડા અને બીજું બોક્સ જો એમાં મોહનથાળ છે. તો બીજા બોક્સમાં મોહનથાળ છે અને કેળા રહ્યા. તો હાલો ગાઈસ ખાઈ લઈએ આપણે ભાગ. મારી મમ્મી લઈ આવ્યા છે તો એ ગામથી આવ્યા અને એણે આ સારું સારું ખાધું હોય છે. લઈ આવ્યા છે ને જો મોહનથાળ લઈ આવ્યા છે ને પેંડા લઈ આવ્યા છે. તો હાલો આપણે છે ને હવે હાલો નાસ્તો કરી લઈ. મારી મમ્મી મસ્ત નાસ્તો લઈ આવ્યા છે. હા પેંડા જોઈને કોને મોઢામાં પાણી આવી ગયું. મોહનથાળ જોઈને સ્વીટ જોઈને હાલો કોને કોને ભાવે છે પેંડા ને મોહનથાળી કહેજો. કેળા કોને ભાવે છે સેવ કોને ભાવે છે કમેન્ટ કરીને કહેજો. હાલો અમને તો બહુ ભાવે છે. મને તો છે ને બધું ભાવે જ છે પણ ઓછું બહુ નહીં. આ ગળું હોય કે નહીં એટલે હું ઓછું ખાઉં છું. તો હાલો આપણે નાસ્તો કરી લઈએ. હવે છે ને ગેસે વી ગયા એને સા પીવાનું બહુ તલપ લાગી હતી તો જો એ સા ગરમ કરે છે અને વી આવ્યા છે ગામથી. મસ્ત મજાનું આપણું ઘરનું કામ થઈ ગયું છે. મારી મમ્મી ગામ ગયા હતા તો ત્યાંથી ભાગ લઈ આવ્યા તો એ આપણે ખાઈ લીધું છે અને મસ્ત જો આપણે મસ્તનું કામ કરીને અહીંયા ખુરશી આપણે બેઠા છે અને હવે છે ને આપણે નાવા જવાનું છે. તો સાંજ તો હજી પેડી નથી. 5 વાગ્યા છે 5:30. તો ભાઈ જો અત્યારે હું અહીંયા બહાર ઊભી છું. મારી મમ્મી આવી ગયા અને ક્યારનું કામકાજ કરીને આપણે જો અહીંયા બહાર બેઠા છીએ. અત્યારે મસ્ત એવી સરસ મજાની હવા આવે છે મસ્ત મજાની અને જો હારો વરસાદ પણ આવવા માંડ્યો છે. જો છે ને થોડા સાટા પણ આવવા માંડ્યા છે. આજ તો વરસાદનું તો આજ આવી ગયો વરસાદ. ન કરતો હમણાં કાંઈ વરસાદ હતો નહીં પણ આજ આવી ગયો છે. જો મસ્ત જો થોડો આવે છે પણ મજા આવે છે. ઠંડી હવા ને એવી સરસ મજાની આવે છે તો વરસાદ આવે છે જો એને આ રીત. તો ગાઈસ અત્યારે જો હું અહીંયા બેઠી છું અને હાલો હવે છે ને બેહી અહીંયા બીજું તો શું કરી નવરા સી કામકાજ થઈ ગયું છે. મમ્મી ઓલરેડી સાંજ પડી આપણા જો મારા મમ્મીની ગયા હતા ને તો મારા ફઈએ જો અમારી હાટું ખમણ ને ભજીયા મોકલાવ્યા છે. તો હાલો તમારે ખમણ ને ભજીયા ખાવા હોય તો આવી જાઓ. જો હાલો હવે આપણે ટેસ્ટ કરી કેવા છે કેવા નહીં. ખમણ ને ભજીયા સરસ છે. જો હાલો ખાઈ ખમણ ને ભજીયા. હાલો તમારે ખાવા હોય તો મસ્ત લાગે છે. ટેસ્ટ કર્યું સરસ મજાનું લાગે છે. હાલો તમારે ખાવું હોય તો આ તો બહુ બધું ખાવા મળ્યું છે. ફાઇનલી ગાઈઝ આપણે ભજીયા ખાઈ લીધા છે. આપણે ભજીયા ને ખમણ આપણે જો અત્યારે ખાઈ લીધું છે અને હવે છે ને આપણે મસ્ત મજાનું હજી નાવાનું તો બાકી જ છે પણ કાંઈ વાંધો નહીં. નાસ્તો કરી લીધો છે.
મારી મમ્મી મોહનથાળ લઈ આવ્યા હતા, પેંડા લઈ આવ્યા હતા, સેવ લઈ આવ્યા હતા, કેળા લઈ આવ્યા હતા. અને પછી મારા મમ્મી ને ગયા તમારા ફઈને ઘેરે, તો ત્યાંથી છે ને ભજીયા અને ખમણ આવ્યું હતું, તો આપણે એ ખાઈ લીધું છે. અને હવે છે ને આપણે આજ છે ને અત્યારે જ બ્લોગને કરી દઈએ છીએ એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ.